મેંદરા શહેરમાં 14 લાખના ખર્ચે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત વિધિ દરમિયાન સરપંચ તથા તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો સહિતના લોકો બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મેંદરા ગ્રામ પંચાયત વોર્ડ નંબર 18માં જિલ્લા પંચાયત દ્વારા મંજૂર થયેલા રોડ તેમજ તાલુકા પંચાયત વોર્ડ નંબર 3ના મંજૂર થયેલ કામ તેમજ પંચાયત હસ્તકના મંજૂર થયેલા અંદાજિત 14 લાખના વિવિધ વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા છે। મેંદરા ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન ખાવડુ, જેડી ખાવડુ, તાલુકા પંચાયતના સભ્યો, વોર્ડ નંબર 18ના કીર્તિ ટેબરિયા દ્વારા કુમકુમ ચાંદલો તેમજ શ્રીફળ વધેરી વોર્ડ નંબર 18ના રોડ, રસ્તા, ગટર જેવા વિવિધ વિકાસના કાર્યોને સિદ્ધાંતિક મંજૂરી મળેલ હોય જે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારે આ સુપ્રસંગે કાર્યક્રમ દરમિયાન પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન જેડી ખાવડુ, ચંદ્રેશભાઈ ખોટ, પરસોત્તમભાઈ ટેબરિયા, શ્રવણભાઈ તેમજ કૃષ્ણનગર સોસાયટીના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। જેકેસી ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદડા। આજ રોજ મેંદરડાની ગ્રામ પંચાયત દ્વારા જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને જે ગ્રાન્ટો નાખીને રોડ આવેલા હતા કે સરપંચ અને ઉપસરપંચને ધ્યાન દોરતા તાત્કાલિક ધોરણે તમામ કામ પૂર્ણ કર્યા છે। આજ અમારા રોડનું જે ખાતમુહૂર્ત કરેલું છે, અમારા વિસ્તારમાં ટોટલી 18 નંબરમાં 7 કામ એવા છે જે બાકી રાખ્યા હતા, એક જ સાથે કરવાના હતા। સરપંચ ઉપસરપંચને રજૂઆત કરતા એનું આજ ખાતમુહૂર્ત કરવાનું હોય। બહોળી સંખ્યામાંથી અમારા 18 નંબરમાંથી ભાઈઓ બહેનો આ તકે હાજર રહ્યા છે, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર।